તો આપણે ગઈકાલે આપણે ઓબ્જેક્ટિવ આપણે શીખી લીધા બરાબર. અલગ ટાઈપના જે બી ઓબ્જેક્ટિવ છે આપણે અવેરનેસ, ડ્રાફ્ટિંગ, એન્ગેજમેન્ટ, લીડ, એડ પ્રમોશન અને સેલ્સ વાળું બધું ગઈકાલે આપણે જોઈ લીધું લાસ્ટ વિડીયોમાં. પછી અલગ અલગ ફનલની વાત કરી હતી. બસ હવે આપણે જે છે એડસેટ લેવલ ઉપર જ્યારે આપણે ચેક કરીશ તો આપણે એડસેટ ઉપર કઈ કઈ ચેન્જીસ આવે છે પરફોર્મન્સ ગોલ ઉપર અને લોકેશન ઉપર. એ આપણે બધું કવર કરી લીધું હતું. કન્વર્ઝન, લોકેશન અને પરફોર્મન્સ ગોલ અલગ અલગ શું બધાના મિનિંગ થાય છે અહીંયા સુધી બધાને ક્લિયર છે બરાબર. તો આપણે હવે અવેરનેસથી સ્ટાર્ટ કરીએ. આપણે જોઈ લઈશું એબી ટેસ્ટિંગ અને એડવાન્સ બજેટ ઓપ્ટિમાઇઝેશન. હવે નેક્સ્ટ કરું છું. પરફોર્મન્સ ગોલ ક્લિયર થઈ ગયો અને અહીંયાથી આપણે ફેસબુક પેજ સિલેક્ટ કરવાનો આવે. એપનું પણ છે અને ડાયનેમિક ક્રિએટિવ આગળ આપણે જોઈ લઈશું. હવે જે છે આપણું છે બજેટ અને શેડ્યુલિંગ, રાઈટ. તો જે બી કેમ્પેનમાં આપણે ડેઈલીના કેટલા સ્પેન્ડ કરવા માંગીએ છીએ, રાઈટ. તો આપણે મિનિમમ આપણે ₹100 હોય છે કે મિનિમમ ₹100થી આપણે સ્ટાર્ટ કરી શકીએ. એટલા તો મિનિમમ ફેસબુકને જોશે એક કેમ્પેનની અંદર, રાઈટ. આ જે એમાઉન્ટ છે પ્લસ એમાં 18% જીએસટી લાગશે, રાઈટ. તો આ રીતના કંઈ બી આપણે ફોર એક્ઝામ્પલ ₹100 સ્પેન્ડ કરવા માંગુ છું તો ₹118 જેવું આપણે પર ડેનું પે આપણે કરવું પડશે. જે બી ક્લાયન્ટનું આપણે વર્ક કરશું એ પે કરશે. તેમનું કાર્ડ છે એટેચ કરી દેશે બિલ અને પેમેન્ટમાં. તો ત્યાંથી તેમનું ચાર્જ છે તે કટ થશે. આ થયું ડેઈલી બજેટ, જે આપણે કેટલા એક દિવસના સ્પેન્ડ કરવા માંગીએ છીએ. અને બીજું છે આપણે લાઈફ ટાઈમ બજેટ. ફોર એક્ઝામ્પલ આપણે એક વીકની અંદર 5,000 સ્પેન્ડ કરવા માંગીએ તો ડાયરેક્ટ આપણે અહીંયા લખી નાખશું કઈ તારીખથી 17 તારીખથી લઈને અહીંયા આપણે કરી શકીએ. આપણે કસ્ટમ પર કરી શકીએ. આપણે 14 દિવસ, 30 દિવસ, 60 દિવસનું ઓલરેડી આપેલું છે અને આપણે કસ્ટમ કરવું હોય તો અહીંયાથી આપણે કરી શકીએ. એટલે આપણે હિસાબથી કરી શકીએ, એમ એડિટ કરી શકીએ કે 17 તારીખથી લઈને આપણે કઈ બી તારીખ રાખવું હોય, એડિટ કંઈ કરવું હોય તો આપણે કરી શકીએ. અહીંયા ટાઈમ પણ આપણે સેટઅપ કરી શકીએ, રાઈટ. હા, નહીં ચાલતું. હા, એટલે મોસ્ટલી 80% તો આપણે ડેઈલી વાળું સ્ટાર્ટ કરીશું. તો કોઈ ક્લાયન્ટ એવું કે આપણે લાઈફ ટાઈમ બજેટનું કરવું છે તો તમે સેટઅપ કરી શકો. બાકી તો ડેઈલી બજેટ જ સેટઅપ કરવાનું આવશે. પ્લસ ડેઈલી બજેટમાં આપણે છે આ રન એડ ઓન શેડ્યુલમાં ઓપ્શન નથી આપતો. આ ક્યારે આવશે? જ્યારે આપણે લાઈફ ટાઈમ બજેટ રાખીશું ત્યારે જ આ ઓપ્શન આવશે. જ્યારે હું અહીં ક્લિક કરી રન એન્ડ શેડ્યુલિંગ, તો આનો મતલબ શું થયો કે કોઈ રેસ્ટોરન્ટ છે કે કોઈ ઓફલાઈન સ્ટોર છે સ્પેસિફિક ક્યારે સવારે 10 થી રાતના 9 વાગ્યા અથવા 10 વાગ્યા સુધી જ ઓપન હોય છે. તો આપણે સ્પેસિફિક એ ટાઈમ ઉપર જ આપણે એડવર્ટાઇઝ રન કરવી છે. તો આપણે શું કરીશું, આ લાઈફ ટાઈમ બજેટની અંદર જ આવશે. જ્યારે હું ડેલી બજેટ કરીશ ત્યારે આ ઓપ્શન નથી આવતો. રન એન્ડ સીટ બ્લેક વાળું આવી જાય છે. પણ જ્યારે આપણે લાઈફ ટાઈમ બજેટ આપણે સિલેક્ટ કરીએ તો આ બધું ઓપ્શન આપણે આવે કે સ્પેસિફિક ટાઈમ ઉપર આપણે સિલેક્ટ કરી શકીએ. રાતના 12 થી અહીંયા બપોરના 12 સુધીનો અહીંયા ટાઈમ લખેલો છે, રાઈટ. આપણે સન્ડે જો ઓફ નથી કરાવતું તો આપણે શું કરીશું કે જે એડવર્ટાઇઝ જે છે સોમવારથી ઓનલી શનિવાર સુધી ચાલુ છે અને સન્ડે બંધ રહેવી જોઈએ. તો આ રીતના આપણે શેડ્યુલ કરી શકીએ. અને સ્પેસિફિક ટાઈમ ઉપર પણ આપણે સવારે એટલા ટાઈમ સુધી ન ચાલવી જોઈએ આપણી એડવર્ટાઇઝ, તો આ રીતના પણ આપણે બંધ કરી શકીએ. તો આ ક્યારે આવશે? જ્યારે આપણે લાઈફ ટાઈમ બજેટ આપણે સેટઅપ કરીશું ત્યારે આ બધું ઓપ્શન આવશે. અને અહીંયાથી આપણે બધું સિલેક્ટ કરી શકીએ કેટલા દિવસનું છે, કેટલા આપણે કરવાનું છે. તો આ લાઈફ ટાઈમ બજેટમાં આપણે ઓપ્શન આવશે. પછી બીજું છે ઓડિયન્સ કંટ્રોલ વાળું, રાઈટ. તો આપણે અહીંયા શું કરીશું, પેલા ઓડિયન્સ યુઝ ઓરિજિનલ ઓડિયન્સ. આ ક્લિયર થઈ ગયું ને બજેટ અને શેડ્યુલિંગ, બરોબર. પછી એને નીચે હું જઈશ ત્યારે શું સેક્શન આવશે? ઓડિયન્સ વાળો આવશે. થોડો હું નીચે કરીશ તો અહીંયા આપણે કસ્ટમ ઓડિયન્સનું આગળ આપણે જોઈ લઈશું કે કસ્ટમ ઓડિયન્સ કઈ રીતે ક્રિએટ કરવાની. અને સેવ ઓડિયન્સનું પણ આપણે જોઈ લઈશું કે આપણે જ્યારે બી કોઈ બી આપણે ઇન્ટરેસ્ટ અને આ બધું એડ કરી દઈએ તો અહીંયા સેવનો ઓડિયન્સ આવે. તો આગળ આપણે બધું ફરીથી એકવાર સેટઅપ કરવાની જરૂર ન પડે. તો એનું પણ તમને એક્ઝામ્પલ આપી દઉં છું. તો ફર્સ્ટ શું છે? કસ્ટમ ઓડિયન્સ આવશે. તો આગળ આપણે જોઈ લઈશું કઈ રીતે સિલેક્ટ કરવાની. પછી આવશે લોકેશન. તો લોકેશન કઈ રીતે સિલેક્ટ કરી શકાય? તો રાઈટ નાઉ બાય ડિફોલ્ટ કઈ છે આપણે અહીંયા સિલેક્ટ કરેલું? આખું ઇન્ડિયા સિલેક્ટ કરેલું છે, રાઈટ. તો કોઈ ક્લાયન્ટ એવું કહે છે ખાલી મારે ગુજરાત અને દિલ્હીમાં અથવા મહારાષ્ટ્રમાં જ મારી એડવર્ટાઇઝ રન કરવાની છે, તો આપણે શું કરીશું? અહીંયા ગુજરાત સ્ટેટ લખી નાખશું.
તો સ્પેસિફિક હવે અત્યારે એડવર્ટાઇઝ જે ચાલશે તે ગુજરાતમાં જ ચાલશે. ફોર એક્ઝામ્પલ કે દિલ્હીમાં કે છે તો આપણે દિલ્હી સિલેક્ટ કરી લઈશું. મહારાષ્ટ્ર કે છે તો મહારાષ્ટ્ર સિલેક્ટ કરી લેશું. તો આ રીતના કોઈ બી સ્ટેટ છે આ રીતના આપણે સિલેક્ટ કરી શકીએ. પ્લસ આપણે ગુજરાત તો સિલેક્ટ કર્યું છે પણ ગુજરાતમાં ઓનલી આપણે ખાલી સુરત સિટીમાં જ રન કરવાનું છે. તો આપણે શું કરીશું અહીંયા સુરત સિટી સર્ચ કરી લઈશું. રાઈટ. પછી 40 કિલોમીટર છે કે આપણે 40 કિલોમીટર નહીં પણ આપણે ખાલી 30 કિલોમીટર કરવાનું છે તો અહીંયા આપણે 30 કિલોમીટર કરીશું. પછી આખા સુરત સિટીમાં નહીં ચલાવો, આપણે ખાલી અડાજણ એરિયામાં જ ચલાવવાનું છે. તો આપણે અહીંયા શું કરીશું, અડાજણનું સ્પેસિફિક પેજ હશે તે આપણે સિલેક્ટ કરીશું. લોકલ વાળાનું કોઈ બી રેસ્ટોરન્ટ છે, કોઈ બી સર્વિસ બિઝનેસ છે, કોઈ ડોક્ટર છે, તો એને આપણે સ્પેસિફિક આ રીતે લોકેશન આપણે સિલેક્ટ કરી શકીએ. પછી અહીંયા આપણે જે છે ફોર એક્ઝામ્પલ અહીંયા આનંદ મહેલ રોડ ઉપર છે તો અહીંયા શું ડ્રોપ પિનથી પણ આપણે કરી શકીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા 7 કિલોમીટર કરવું છે કે વધારે લોકો છે અડાજણમાં આ બધું કવર થઈ જાય તો આપણે અહીંયા શું કિલોમીટર હું અહીંયા વધારી દઈશ. બરાબર. મેક્સિમમ આપણે 80 કિલોમીટર સુધીનો અહીંયા ઓપ્શન આવે છે તો આપણે પ્લસ માઇનસ અહીંયાથી કરી શકીએ. પ્લસ આપણે અહીંયા છે પિનકોડથી પણ આપણે સર્ચ કરી શકીએ. સ્પેસિફિક પિનકોડ હોય એનાથી પણ એરિયા છે આપણું સર્ચ કરી શકીએ. જે બી પિનકોડમાં એરિયા સર્ચ થશે તે આખું કવર થઈ જશે. પછી આપણે ડ્રોપ પિનથી પણ કરી શકીએ. જે અહીંયા ડ્રોપ પિન લખેલું જે છે બ્લેક કલરમાં એનો શું કરવાનું, અહીંયા ક્લિક કરવાનું. સ્પેસિફિક આપણે ફોર એક્ઝામ્પલ એલપી સવાની રોડનું અહીંયા લખેલું છે તો અહીંયા હું એડ કરી દઈ. પછી અહીંયા કરીને મેક્સિમમ આપણે 5 કે 7 કિલોમીટરનું બેસ્ટ ઓપ્શન હોય છે. 7 કિલોમીટર સિલેક્ટ કરવાનું. વધારે દૂરથી આવતું હોય તો આપણે નેરો ડાઉન કરી નાખવાનું. લોકેશનમાં ખ્યાલ આવજો કઈ રીતે અલગ અલગ સિલેક્ટ કરવાનું, સ્ટેટ, કન્ટ્રી, બરોબર. લોકેશન હા સર્ચ કરવાનું પિનકોડથી અને અહીંયા ડ્રોપ પિનનો પણ આપણે યુઝ કરીને કરવાનું. એટલે સ્પેસિફિક આપણે લોકેશન સિલેક્ટ કરવું હોય તો અહીંયાથી કરીને આપણે અહીંયા કરી શકીએ આ રીતે. પછી અહીંયા રાઈટ સાઈડમાં શું લખેલું છે, બ્રાઉઝર. ફોર એક્ઝામ્પલ આપણે ઇન્ડિયા છે, આપણે ઇન્ડિયામાં જ આપણે એડવર્ટાઇઝ રન કરવાની છે પણ બહારના દેશમાં પણ આપણે કરવાની છે. ફોર એક્ઝામ્પલ કેનેડામાં કરવાની છે તો અહીંયા પણ આપણે એક જ એડ એકાઉન્ટથી બધું અલગ અલગ કન્ટ્રીના બધા કરી શકીએ. બરોબર. સ્પેસિફિક એવું નથી કે આપણે અલગથી એડ એકાઉન્ટ ક્રિએટ કરવું પડશે. ફોર એક્ઝામ્પલ યુનાઇટેડ સ્ટેટ છે તો અહીંયા યુનાઇટેડ સ્ટેટ સિલેક્ટ કર્યું. આપણે યુએસએ કરવું છે તો અહીંયા યુએસએ યુનાઇટેડ સ્ટેટ આપણે સિલેક્ટ કરી શકીએ. તો એક જ એકાઉન્ટથી બધા આપણે સિલેક્ટ કરી શકીએ. રાઈટ. અને કઈ કઈ કન્ટ્રી આપણે સિલેક્ટ કરી શકીએ એનું તમે આપણે જોવું હોય તો આપણે અહીંયા રાઈટ સાઈડમાં શું લખેલું છે, અહીંયા બ્રાઉઝ. રાઈટ. એમાં હું ક્લિક કરીશ તો અહીંયા જેટલા બી કન્ટ્રી છે બધા જે છે તેમનું અહીંયા આવી જશે. ફોર એક્ઝામ્પલ આપણે એશિયામાં જોઈએ તો એશિયામાં જેટલી બી કન્ટ્રી છે, અફઘાનિસ્તાન, આર્મેનિયા, અઝરબી, બહેરીન, બરોબર, ચાઇના, આપણે જે બી છે, ઇન્ડિયા છે, હોંગકોંગ છે, તો બધું આપણે અહીંયા આપણે સિલેક્ટ કરી શકીએ. નેપાળને જેટલા બી કન્ટ્રી છે તો અહીંયા ડાયરેક્ટ શું કરવાનું, આપણે અહીંયાથી ટિક કરી નાખવાનું. તો જે બી આપણે ટિક કરતા જશું અહીંયા બધા એડ થતા જશે. સેમ ટુ સેમ આપણે યુરોપના કોઈ બી કન્ટ્રીનું કરવું હોય તો અહીંયાથી આપણે સ્પેસિફિક આપણે કરી શકીએ. હંગરી છે, આયર્લેન્ડ છે, ઇટલી છે, તો એક જ એકાઉન્ટમાં બધા જ ઓપ્શન આપણે આવી જશે. એ ક્યાંથી આવશે, આપણે અહીંયા બ્રાઉઝરમાં હું ક્લિક કરીશ ત્યાં પછી કન્ટ્રી સિલેક્ટ કરીશ. પછી જે બી છે પ્લેનેટમાંથી આપણે એશિયાનું કરીશું કે અલગ અલગ જે બી છે કોન્ટિનેન્ટલ તેમનું કરી શકીએ. અલગ અલગ રીઝનનું આવશે અને સેવ લોકેશન પર આવે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા લિસ્ટ પર બનાવી શકીએ કે આ કન્ટ્રી છે એમાં જ આપણું ચાલવું જોઈએ. તો આ રીતના આપણે ટાઉન અને સિટી સિલેક્ટ કરીને અહીંયા કે આપણે સુરત છે એવું લિસ્ટ આપણે બનાવવું. એકવાર આપણે મહેનત કરવી પડે પછી આપણે ડાયરેક્ટ કરી શકીએ. વડોદરા છે, બરોબર છે, જે બી છે આપણે નામ અહીંયા કરી શકીએ. જેટલા બી સિટી છે એડ કરી અને અહીંયા ડાયરેક્ટ મેચ લોકેશન કરશું તો ફેસબુક તેમનું અહીંયા બતાવી દેશે અલગ અલગ જે બી હશે. તો આપણે સેવ કરીશું તો નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે કરીશું તો આ બધું અલગ અલગ સિલેક્ટ કરવાની જરૂર નહીં પડે આપણે. તો આ સેવ ઓડિયન્સનું આપણે લોકેશનનું આપણે કરી શકીએ. પહેલાં લિસ્ટ બનાવવાની, પછી ડાયરેક્ટ શું એકવાર લિસ્ટ બની જાય તો પછી આપણે ડાયરેક્ટ ખાલી એડિટ કરવાનું જ, અહીંથી ડાયરેક્ટ આપણે સિલેક્ટ કરવાનું જ ઓપ્શન આવી જાય અહીંયા. થઈ ગયું ઓટોમેટિકલી સિલેક્ટ 3 3.
તો આ રીતના સેવ ઓડિયન્સનું પણ આપણે આ રીતનું યુટિલાઇઝ કરી શકીએ વધારે ક્રિએટ લિસ્ટમાં જઈને. ખ્યાલ આવી જાય બ્રાઉઝમાં અને લોકેશનમાં. તો આ રીતના છે લોકેશનનો અલગ અલગ યુટિલાઇઝ આપણે કરી શકીએ. પછી એની નીચે જાય તો શું આવશે આપણે એજ ગ્રુપ આવશે. 18 થી લઈને 65 સુધી આપણે એજ ગ્રુપને આપણે ટાર્ગેટ કરી શકીએ આપણે. ના, 18+ છે અહીંયા, મતલબ 65+ ને જેટલા બી ઉપરના હશે કરી શકીએ. હા, એટલે સ્પેસિફિક આપણા જે બિઝનેસ છે એના હિસાબથી સેટઅપ કરી દેવાનું કે આપણું કોઈ છે કે યંગસ્ટર્સ વધારે પરચેસ કરે છે તો આપણે શું કરવાનું 18 થી લઈને આપણે 35 અથવા 30 સુધીનું આપણે સ્પેસિફિક કરી શકીએ કે આ પ્રોડક્ટ છે આપણે એટલા એજ ગ્રુપના જ વધારે પરચેસ કરે છે તો આપણે શું કરવાનું 18 થી 30નું સેટઅપ કરી દેવાનું. પછી કઈ જેન્ડર ગ્રુપ આપણે બતાવવા માંગીએ છે મેલ ફિમેલ તો આપણે અહીંયાથી આપણે સેટઅપ કરી શકીએ. આપણે સમજી લેવાનું કે કઈ બિઝનેસ રિલેટેડ કઈ ઓડિયન્સ વધારે ઓલું કરે છે એના હિસાબથી અહીંયા સેટઅપ કરી દેવાનું. જે બી ક્લાયન્ટનું બિઝનેસનું તમે આગળ જઈને એડવર્ટાઇઝ કરશો તો તેમના સમજી લો કે કઈ ઓડિયન્સ વધારે પરચેસ કરી શકે પ્રોડક્ટ અથવા સર્વિસ. તો એના હિસાબથી અહીંયા એજ ગ્રુપ છે આપણે સેટઅપ કરી દેવાના. અને જેન્ડર મેલ અથવા ફિમેલ અથવા બંનેને બતાવવા માંગતા હોય તો ઓલ સિલેક્ટ કરી દેવાનું. પ્લસ અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ ક્લોથિંગની બ્રાન્ડ છે તો આપણે એના માટે એડવર્ટાઇઝ કરવાનું છે તો અહીંયા આપણે ઇન્ટરેસ્ટ એડ કર્યું કે જે બી ક્લોથિંગ રિલેટેડ જેમાં ઇન્ટરેસ્ટ છે એને આપણે એડવર્ટાઇઝ બતાવવા માંગીએ છીએ. તો અહીંયા સર્ચમાં મેં શું લખ્યું, ખાલી ક્લોથિંગ લખ્યું છે. બરોબર, તો ફેસબુક ઓટોમેટિકલી સજેશનમાં બતાવી દેશે અલગ અલગ ઓડિયન્સ જે બી છે. તો અહીંયા પેલું શું થઈએ ક્લોથિંગ વાળું આવ્યું છે, ઇન્ફેન્ટ ક્લોથિંગ આવ્યું છે, નાના છોકરા માટે ક્લોથિંગ છે, ડિઝાઇનર ક્લોથિંગ ડિઝાઇનર છે, ક્લોથિંગ ડિઝાઇન, તો અલગ અલગ વુમન ક્લોથિંગ છે, મેન ક્લોથિંગ છે. તો ફોર એક્ઝામ્પલ અહીંયા મેન કેટેગરી છે ક્લોથિંગ વાળી તો હું સિલેક્ટ કરી લઈશ. પછી ફેસબુક મને શું કરશે એના રિલેટેડ જે બી હશે તે મને અહીંયા સજેશનમાં બતાવી દેશે રિલેવન્સની. ક્લોથિંગ કર્યું તો પછી હું શું કરીશ જેટલા બી નીચે આવે છે એંગેજ શોપર કે શોપિંગ એના બધી હું સિલેક્ટ મોસ્ટલી જે બી ક્લોથિંગ રિલેટેડ જે બી ઇન્ટરેસ્ટ હશે હું સિલેક્ટ કરી લઈશ. તો આ રીતના આપણે ઇન્ટરેસ્ટ અલગ અલગ સિલેક્ટ કરી શકીએ. તો આપણે શું કે મેઇન કીવર્ડ છે તો અહીંયા આપણે એડ કરી દેવાનું. એના રિલેટેડ જે બી હશે તે આવી હશે. ફોર એક્ઝામ્પલ અહીંયા હું ડિજિટલ માર્કેટિંગ લખું છું. તો મેઇન કીવર્ડ આવી ગયો ડિજિટલ માર્કેટિંગ. પછી ઓટોમેટિકલી ફેસબુક મને એના રિલેટેડ જે બી ઇન્ટરેસ્ટ હશે તે બતાવી દેશે. સોશિયલ મીડિયા માર્કેટિંગ, તો આ સારો ઇન્ટરેસ્ટ છે આપણે કરી શકીએ જેને બી ઇન્ટરેસ્ટ છે સોશિયલ મીડિયા માર્કેટિંગ. પછી એડવર્ટાઇઝમાં જેને ઇન્ટરેસ્ટ છે, માર્કેટિંગમાં છે, એડવર્ટાઇઝિંગ કેમ્પેન છે, તો જે બી છે આ બધા ઓટોમેટિક મેઇન કીવર્ડ નાખી દેશો તો ફેસબુક તમને એના રિલેવન્સનું બધું બતાવી દેશે અલગ અલગ છે તે. રાઈટ, તો મેન આ રીતે તમે ઇન્ટરેસ્ટ છે તે સિલેક્ટ કરી શકો સ્પેસિફિક ઓડિયન્સના. રાઈટ, પછી અહીંયા આપણે કઈ રીતે આપણે કેટલા ટાર્ગેટિંગ ઓપ્શન આપણે આવે છે તો કઈ કઈ ઓડિયન્સને આપણે ટાર્ગેટ કરી શકીએ. તો પહેલું છે ડેમોગ્રાફિક. રાઈટ, તો ડેમોગ્રાફિકમાં શું આવશે કે તેમનું એજ્યુકેશન કઈ છે, તે જોબ કરે છે કે નથી કરે, કઈ ફિલ્ડમાં તે જોબ કરે છે, તેમનું લાઈફસ્ટાઈલ શું છે. તો એ ડેટા છે તેને આપણે યુટિલાઇઝ કરવું હોય તો તે આપણે ડેમોગ્રાફિકમાં આપણે યુટિલાઇઝ કરી શકીએ. બીજું છે ઇન્ટરેસ્ટ, કઈ શેમાં તેનું ઇન્ટરેસ્ટ છે, ક્રિકેટમાં છે, પછી અલગ અલગ પેજ લાઇક કરે છે, ઓનલાઈન પરચેસ કરે છે કે નથી કરતા, પછી કઈ સેલિબ્રિટીને લાઇક કરે છે, કઈ ટોપિક એને વધારે પસંદ છે, તો એના બેઝ પર ઉપર આપણે ટાર્ગેટ કરી શકીએ. અને લાસ્ટ છે બિહેવિયર, કે ઓનલાઈન પરચેસ કરે છે કે નથી કરતા, કઈ મોબાઈલ યુઝ કરે છે, શું મોબાઈલમાં કેટલા કલાક અલગ અલગ બ્રાન્ડને ફોલો કરશે કે નથી કરતું, તે બધું ડેટા આપણે કઈ રીતે 3 તરીકેથી આપણે ઓડિયન્સને ટાર્ગેટ કરી શકીએ. પેલું છે ડેમોગ્રાફિક, ઇન્ટરેસ્ટ અને બિહેવિયર. ફોર એક્ઝામ્પલ અહીંયા હું ડેમોગ્રાફિકમાં ક્રિએટ કરું તો અહીંયા એજ્યુકેશન પહેલા આવશે. તો એજ્યુકેશનમાં હું ક્લિક કરીશ તો તેનું કઈ ફિલ્ડનું આપણે ટાર્ગેટ કરવાનું છે. હાઈસ્કૂલ લેવલના ઓડિયન્સને ટાર્ગેટ કરવાનું છે, યુનિવર્સિટીમાં હોય, ડોક્ટરની ડિગ્રી છે, ફાઉન્ડેશન ડિગ્રી, હાઈસ્કૂલ છોડી દીધી તેવાને માસ્ટર ડિગ્રી છે, પ્રોફેશનલ ડિગ્રી છે, તો બધા અહીંયા આપણે સ્પેસિફિક ફિલ્ડના છે તેમને પણ આપણે ટાર્ગેટ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ આપણે હાઈસ્કૂલ છે તેમાં જ આપણે ટાર્ગેટ કરવું છે તો સિમ્પલી શું કરીશ અહીંયા રાઇટ્સમાં હું ક્લિક કરી દઈશ. તો આ ઓડિયન્સ છે તે ક્લિક થઈ ગયા છે. યુનિવર્સિટીમાં છે અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલ એવા લોકોને ટાર્ગેટ કરવાનું છે તો અહીંયા આપણે હું સિલેક્ટ કરી લઈશ. તો
તો આ થયું આપણું ડેમોગ્રાફિકમાં આપણે એજ્યુકેશન બેસ્ડ ઉપર આપણે ટાર્ગેટ કરી શકીએ. બીજું છે લાઈફ ઇવેન્ટ, કોઈ ડેકોરેશન અથવા કોઈ બર્થડે રિલેટેડ કોઈ પ્રોડક્ટ સેલ કરે છે, તો આપણે શું અહીંયા ડેટ ઓફ બર્થ વાળું પર સિલેક્ટ કરી શકીએ. જેનું બર્થડે એક વીકની અંદર આવવા માંગે છે એવા લોકોને જ આપણું કોઈ પ્રોડક્ટ છે તે બતાવવાનું છે, તો આપણે આ વાળું સિલેક્ટ કરી શકીએ. જો અહીંયા લખેલું છે પીપલ હુ આર ગોઈંગ ટુ હેવ ધેર બર્થડે વિધિન ધ નેક્સ્ટ વીક. નેક્સ્ટ વીકની અંદર જેનું બર્થડે આવવાનું છે એવા લોકોને સ્પેસિફિક આપણે એડવર્ટાઇઝ રન કરવાની છે. તો આપણે શું કરીશું, અહીંયા રાઈટ સાઈડમાં ક્લિક કરીશું તો ઓડિયન્સ આખું સિલેક્ટ થઈ ગયા છે. પછી આપણે અહીંયા ક્લિક કરીશું મંથ ઓફ બર્થડે. તો સ્પેસિફિક જે બી એપ્રિલમાં છે કે ઓગસ્ટમાં છે, ડિસેમ્બરમાં સ્પેસિફિક એ મંથની અંદર જેમનો બર્થડે આવતો હોય તો એવા લોકોને જ આપણે એડવર્ટાઇઝ બતાવવાની છે. ફોર એક્ઝામ્પલ અત્યારે એપ્રિલ ચાલે છે તો એપ્રિલમાં જેનો બર્થડે આવે છે એવા લોકોને જ આપણે એડવર્ટાઇઝ કરવાની છે. અથવા નેક્સ્ટ મંથમાં બતાવવાનું છે. ફોર એક્ઝામ્પલ મેમાં જેનો બર્થડે આવે છે એને લોકોને સ્પેસિફિક આપણે બતાવવાની છે એડવર્ટાઇઝિંગ. તો આપણે શું કરીશું, અહીંયા ક્લિક કરી દઈશું. તો ફેસબુક શું કરશે, સ્પેસિફિક એની પાસે ડેટા છે, આપણે કઈ રીતે યુટિલાઇઝ કરીએ એ ઇમ્પોર્ટન્ટ છે આપણી પાસે. પછી અહીંયા રિલેશનશિપમાં આપણે જોઈએ કે કોણ કેવા લોકોને આપણે ટાર્ગેટ કરવા છે, કે એંગેજ છે, રિલેશનશિપ છે, મેરેડ છે, સિંગલ છે, તો એવા સ્પેસિફિક એવા લોકોને પણ આપણે અહીંયા ટાર્ગેટ કરી શકીએ. તો એ બધું ડેટા કેમાં મળશે, આપણે બ્રાઉઝિંગમાં ડેમોગ્રાફિકમાં. શેમાં મળશે, ડેમોગ્રાફિકમાં. પછી બીજું કઈ છે આપણું ઇન્ટરેસ્ટ બેઝ ઉપર, જેનું સ્પેસિફિક ઇન્ટરેસ્ટ છે બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીમાં, એન્ટરટેનમેન્ટમાં. ફોર એક્ઝામ્પલ હા, અત્યારે આપણે ઇન્ટરેસ્ટમાં આવ્યા છે કે સ્પેસિફિક આપણે અલગ 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 ઇન્ટરેસ્ટ બેઝ ઉપર આપણે ટાર્ગેટ કરી શકીએ, કે જેને બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ છે, કોઈને એન્ટરટેનમેન્ટમાં છે, લેઝરમાં, જેમાં આપણે બધું અલગ અલગ હોટલ છે, રિસોર્ટ છે, અલગ અલગ તેનું આપણે મૂવી છે, રીડિંગ છે, ટીવી છે, તો આપણે એન્ટરટેનમાં બધું અલગ અલગ કેટેગરી આવશે. ફેમિલી અને રિલેશનશિપમાં છે, સોશિયલ કોન્સેપ્ટ, ફ્રેન્ડશિપમાં ઇન્ટરેસ્ટ છે, તો બધું અલગ અલગ અહીંયા બધું તેમનું ઇન્ટરેસ્ટમાં બધું અહીંયા બતાવશે. ફૂડ અને ડ્રિંકનું આવે છે. અને લાસ્ટ છે બિહેવિયર. એટલે બિહેવિયરમાં શું આવશે કે ઓનલાઈનમાં તે શું જ્યારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝ કરે છે તો તે પરચેસ કરે છે કે નથી કરતા. ઓનલાઈન પરચેસ કરે છે તો અહીંયા એંગેજમાં આપણે સિલેક્ટ કરી શકીએ. જ્યારે ઈ કોમર્સનું જ્યારે કરીએ તો એંગેજ શો પર તે બેસ્ટ છે. આપણે એંગેજ શો પર તમે જ્યારે બી ઈ કોમર્સનું વેબસાઇટ કરો તો આ સિલેક્ટ કરવાનું. તો આનું શું છે, ફેસબુક શું કહેશે કે જે ઓનલાઈન કન્ટિન્યુઅસ બેઝ ઉપર જે છે પરચેસ કરશે એવા લોકોને જ બતાવશે. અહીંયા રાઈટ સાઈડમાં શું લખેલું છે, આપણે people who have clicked on the call to action button shop now in the past week. એક પાસ્ટ વીકમાં જેમને બી શોપ નાઉ બટન ક્લિક કર્યું હશે એવા લોકોને જ, એટલે શોપ નાઉ બટન કોણ કરે કે જેની પાસે પરચેસિંગ પાવર છે, રાઈટ. તો ઈ કોમર્સ માટે આપણે ઇંગેજ શોપર વાળું સિલેક્ટ કરી શકીએ. બીજું છે કે આપણે મોબાઈલ ડિવાઇસ ઉપર પણ આપણે કરી શકીએ. અને ડિવાઇસ યુઝ ટાઈમ, તો આપણે જે બી ટાઈમ છે અલગ અલગ ડિવાઇસ એને યુઝ કર્યો હોય, નવો બદલાવ્યો હોય, કઈ શું શું બિહેવિયર છે, બરોબર. તો આ બધું છે આપણે અહીંયા અલગ અલગ છે આપણે અહીંયા સિલેક્ટ કરી શકીએ. પછી આપણે બિહેવિયરમાં શું આવે કે તે ઓનલાઈન ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરે છે કે નથી કરતો, તે ટ્રાવેલ કરી શકે કે કન્ટ્રીમાં ટ્રાવેલ કરશે, અથવા એક વીકની અંદર કોઈને કોઈને ટ્રાવેલ કરી અથવા રિટર્ન થયા છે. તો બધું બિહેવિયર અહીંયા આપણે આવી હશે બિહેવિયરની અંદર. આપણે મેન તો આપણે શું કરવાનું કે અહીંયા જે બી મેન કીવર્ડ છે અહીંયા નાખીને તમે સ્ટાર્ટિંગ કરી શકો. અને બધું તમારી પાસે કસ્ટમરનો બધો ડેટા હોય કે વધારે લોકો કઈ છે સિંગલ વધારે યુઝ કરે છે, બર્થડે જેનો આવે, અથવા કઈ એન્ટરટેનમાં જેનું ઇન્ટરેસ્ટ છે, અથવા ઇન્ટરનેશનલ ફ્રિકવન્ટ ટ્રાવેલ કરતા હોય. તો સ્પેસિફિક તમારી પાસે વધારે ડેટા હોય અથવા સામેવાળાનું ઓડિયન્સનું બિહેવિયર શું છે એના લીધે તમે ટાર્ગેટ કરવા માંગતા હોય તો તમે સ્પેસિફિક તમે કરી શકો. એજ્યુકેશન લેવલથી લઈને આપણે ઇન્ટરેસ્ટ સુધી અલગ અલગ જે આવે છે તે. હા, ત્રણેય પણ કરી શકીએ. કેટલા બી ઇન્ટરેસ્ટ એડ કરી શકીએ, કોઈ એમાં લિમિટ નથી. જેટલા બી એડ કરવા હોય તેટલા આપણે કરી શકીએ. અને નીચે છે આપણે સ્પેસિફિક લેંગ્વેજ વાઇઝમાં આપણે છે ટાર્ગેટ કરી શકીએ, કે સ્પેસિફિક જે ગુજરાતી બોલતા હોય તેને સ્પેસિફિક આપણે ટાર્ગેટ કરવું છે તો ગુજરાતી અહીંયા સિલેક્ટ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ હિન્દી છે કે પંજાબી છે કે મહારાષ્ટ્ર છે કે મરાઠી છે, કે સ્પેસિફિક એવા લોકોને જ આપણે ટાર્ગેટ કરવા છે. તો અહીંયા લેંગ્વેજ વાઇઝમાં આપણે ઓપ્શન આવે છે કે જે લોકો ગુજરાતી બોલતા હોય, અથવા પંજાબી બોલતા હોય, અથવા હિન્દી બોલતા હોય, અથવા મરાઠી બોલતા હોય, એવા લોકોને જ આપણે ટાર્ગેટ કરવા છે. તો આપણે સ્પેસિફિક અહીંયા ઓપ્શન પણ આવે છે.
પછી આપણે એજ ગ્રુપ સિલેક્ટ કર્યા પછી આપણે ફોર એક્ઝામ્પલ આ ક્લોથિંગ વાળું મેં સિલેક્ટ કરી લીધું. આમાં કોઈ લિમિટ નથી, જેટલા બી સિલેક્ટ કરીશ એટલે આપણે બિહેવિયર છે તે ચેન્જીસ આ રીતના આપણે સિલેક્ટ કરી શકીએ. પછી અહીંયા લેંગ્વેજ આવશે ને અહીંયા લાસ્ટમાં શું ઓપ્શન, આ બધું આપણે સેટઅપ કરી દીધું ને વારંવાર આપણે યુઝ કરવાનું છે કે આપણે ઇન્ડિયા લોકેશન રહેશે 18 થી 30નું. હા, પછી આપણે એડિટ કરી શકીએ. બસ ફ્રિકવન્ટલી તમે આ જ યુઝ કરો છો કન્ટિન્યુઅસ બેસિસ પર ઉપર, તો વારંવાર આ બધું સેટઅપ ન કરવું પડે ને અલગ અલગ આપણે આ ઇન્ટરેસ્ટ એડ ન કરવા પડે. હા, તો ચેન્જ કરતું રહે. હા, તો કન્ટિન્યુઅસ બેસિસ પર તમારે ચેન્જ કરતું રહેવાનું. ચેન્જ કરતું રહેવાનું કન્ટિન્યુઅસ બેસ પર. કોઈ ઇન્ટરેસ્ટ આપણે ટાર્ગેટ છે, કોઈ ઇન્ટરેસ્ટ ચેન્જ કરવાનું, એજ ગ્રુપ ચેન્જ કરવાનું. હા, પછી હા તમારે ઓપ્ટિમાઇઝ તો જ્યારે બી રિઝલ્ટ ન મળે ત્યારે તમારે ઓપ્ટિમાઇઝ કરવું જ પડશે, તો જ એમને વાળાને રિઝલ્ટ મળશે. અને આ રીતના તમે શું કરી શકો કે સેવ ઓડિયન્સ પણ કરી શકો. એકવાર તમે સેવ ઓડિયન્સ કરો તો નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે કરીશો ત્યારે સેમ ટુ સેમ બધું છે ઓટોમેટિક સેવ થઈ જશે. લોકેશન છે, એજ ગ્રુપ છે, જે બી ઇન્ટરેસ્ટ એડ કર્યા છે તે. ફોર એક્ઝામ્પલ અહીંયા ખાલી સેવ એ કરી નાખું તો આનો મતલબ શું કે જ્યારે બી હું નવું ક્રિએટ કરીશ નવું કેમ્પેન, તો આ ઓટોમેટિક અહીંયાથી આ નવું કેમ્પેન થઈ ગયું. અને જ્યારે નવું કેમ્પેનમાં આપણે આ ક્રિએટ ન્યૂ ઓડિયન્સ થઈ ગયું કે જ્યારે આપણે ફરીથી બધું આપણે સેટઅપ કરવાનું રહેશે. અને આપણે સેટઅપ ન કરવું હોય તો મેં અત્યારે જે સેવ ઓડિયન્સ કરી છે તેમનું અહીંયા આવી જશે. ફોર એક્ઝામ્પલ મારા નામથી અહીંયા જે છે આ બધું છે ઓલરેડી મેં સિલેક્ટ કરેલું છે. અલગ અલગ ભરૂચ છે, અંકલેશ્વર છે, વડોદરા છે, ગુજરાત. તો ઓટોમેટિક શું થયું આવ્યું કે મારે ફરીથી હવે સેટઅપ કરવાની જરૂર નથી એજ ગ્રુપ કે કઈ સેન્ટરને બતાવવાનું છે. તો આ રીતના આપણે સેવ ઓડિયન્સનો યુટિલાઇઝ આપણે કરી શકીએ. તો આનું આ મતલબ છે સેવ ઓડિયન્સનો. બરોબર, લોકેશન એજ ગ્રુપ ઇન્ટરેસ્ટ કરી રીતે ટાર્ગેટ કરવાને સેવ ઓડિયન્સ. પછી ની જોશું આપણે નીચે આવશે શું આવશે, પ્લેસમેન્ટ આવશે. તો પ્લેસમેન્ટમાં આપણે અલગ અલગ હોય છે. આપણે કઈ કઈ ઓડિયન્સ હોય છે આપણે પ્લેસમેન્ટમાં? ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ઓડિયન્સ નેટવર્ક અને મેસેન્જર. તો પ્લેસમેન્ટ કોને કહેવાય? આપણે સ્ટાર્ટિંગમાં આપણે જ્યારે ડેમો આપતો હતો તો આપણે જોયું હતું કે અલગ અલગ જે છે, ફોર એક્ઝામ્પલ ફેસબુકનો ફીડ છે રાઈટ સાઈડમાં દેખાય છે કે આને શું કહેવાય, ફેસબુક ફીડની પ્લેસમેન્ટ કહેવાય. પછી ઇન્સ્ટાગ્રામ ફીડ આવું દેખાશે. ફેસબુક પ્રોફાઇલ આપણે જ્યારે યુઝ કરીએ એનું ફીડ આ રીતના દેખાશે. તો આને શું કહેવાય? આ બધાને ફેસબુક સ્ટોરી થઈ ગઈ, ઇન્સ્ટાગ્રામ સ્ટોરી થઈ ગઈ, રીલ્સ થઈ ગઈ. તો આ બધાને શું કહેવાય? પ્લેસમેન્ટ કહેવાય. હા, તો એવી આપણે અવેરનેસમાં છે એટલી છે આપણે 18 જેટલી પ્લેસમેન્ટ છે તે અહીંયા બતાવે છે. જેમ આપણે કેમ્પેન આપણે ચેન્જ કરીશું તેમ તે પ્લેસમેન્ટ પણ છે તે અલગ અલગ બતાવશે. રાઈટ, તો એ આગળ આપણે ડિટેલ્સમાં પૂરું જોઈ લેશું. પ્લસ જ્યારે આપણે આ ક્યારે દેખાશે, એડવાન્સ ઇન પ્લેસમેન્ટમાં નહીં બતાવે. જ્યારે તમે સ્ટાર્ટિંગ કરો છો ત્યારે એડવાન્સ અને પ્લેસમેન્ટ આવશે. આ ક્યારે દેખાશે? તમે કસ્ટમાઇઝ કરવા માટે મેન્યુઅલ પ્લેસમેન્ટ જ્યારે સિલેક્ટ કરશો ત્યારે જ આ બધું ઓપ્શન આવશે. બરોબર. અને કઈ કઈ ડિવાઇસનું આપણે કરી શકીએ? તો પહેલા આપણે બંને કરી શકીએ. પેલું સ્ટાર્ટિંગમાં બંને હશે ને સ્પેસિફિક આપણે મોબાઈલમાં જ દેખાડવું છે આપણી એડવર્ટાઇઝિંગ. તો શું કરીશું, અહીંયાથી હું ઓફ કરી દઈશ. તો ઓનલી હવે શેમાં બતાવશે? ઓનલી મોબાઈલમાં જ દેખાશે. પ્લસ મારે એવું કરવું છે કે મારે ખાલી ફેસબુકમાં જ એડવર્ટાઇઝ રન કરવી છે અથવા ઇન્સ્ટાગ્રામમાં જ એડવર્ટાઇઝ મારી ચાલે. તો હું કઈ રીતના સિલેક્ટ આ બધું છે ઓફ કરી દઈ. તો મારી જે એડવર્ટાઇઝ છે ઓનલી ફેસબુકમાં જ ચાલશે. મારે ફોર એક્ઝામ્પલ ઇન્સ્ટાગ્રામ જ બતાવી છે તો અહીંયાથી શું કરીશું, ઇન્સ્ટાગ્રામ સિલેક્ટ કરીશું, બાકીના બધા છે ઓફ કરી નાખીશ. તો આ રીતના આપણે મેન્યુઅલ પ્લેસમેન્ટ અલગ અલગ કરી શકીએ. પ્લસ આપણે નીચે છે પ્લેસમેન્ટનો કોઈ ઓપ્શન આવે કે આપણે ખાલી રીલ્સમાં જ બતાવી છે આપણે ફીડમાં કેમાં નથી બતાવતું. તો આપણે શું કરીશું, અહીંયાથી ઓફ કરી નાખીશું. બાકીનો જે બી છે સિલેક્ટેડ અહીંયાથી હું ઓફ કરી નાખીશ. તો આમાં આપણી એડવર્ટાઇઝ હવે નહીં ચાલે. તો હવે કેમાં ચાલશે? આપણે ખાલી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ રીલ્સ, હા ત્રણેય સિલેક્ટ કરેલી છે. ત્રણેયમાં જ આપણી એડવર્ટાઇઝ ચાલશે. હા, પ્લસ ફોર એક્ઝામ્પલ આપણે ઇન્સ્ટાગ્રામ પર સિલેક્ટ કરું છું અને ઇન્સ્ટાગ્રામ પર મારી એડવર્ટાઇઝ બતાવી છે. ખાલી ફીડમાં નથી બતાવી, મારે ઓનલી ખાલી રીલ્સ અને જે સ્ટોરી આવે છે એમાં જ બતાવવાની છે.
તો હું શું કરીશ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું આ પાંચે પાસું સિલેક્ટ થઈ જશે. મેસેન્જર સ્ટોરી તો મારે રાખવી, તો અહીંયાથી આ રીતના હું સિલેક્ટ કરી શકીશ. Right? તો આ બધું અલગ અલગ પ્લેસમેન્ટ છે. જ્યારે ફોર એક્ઝામ્પલ અત્યારે 18 પ્લેસમેન્ટ બતાવે છે, જ્યારે હું ટ્રાફિક કેમ્પેનમાં જાય તો આ બધું જે પ્લેસમેન્ટ છે તે વધી જશે. જે અહીંયા હું એડસેટ ઉપર જાઉં છું, જેમ કેમ્પેન બદલશે તેમ પ્લેસમેન્ટ ઉપર અપ્સ એન્ડ ડાઉન થતું રહેશે. તો અત્યારે કેટલી બતાવે છે અહીંયા? 21 બતાવે છે. પહેલા કેટલી બતાવતી હતી? 18. બરોબર. તો જેમ આપણે ચેન્જીસ કરશું એમ મોટા ભાગની પ્લેસમેન્ટમાં અપ્સ એન્ડ ડાઉન થતા રહેશે. અને તમે સ્પેસિફિક કઈ પ્લેસમેન્ટમાં બતાવવા માંગો છો તો એમનું પણ અહીંયા આપણે ઓપ્શન આવે છે. ફોર એક્ઝામ્પલ મોટાભાગની જે ઓડિયન્સ છે અત્યારે રીલ્સ વધારે જોઈ છે, તો આપણે મોટાભાગનું જે બી બજેટ છે કે આપણે એમાં જ નાખીએ કે વધારે રીલ્સમાં જાય અને સ્ટોરીમાં જાય, બાકી બધા છે આપણે ઓફ રાખવા હોય, તો આ રીતે આપણે પ્લેસમેન્ટ છે યુટિલાઇઝ કરી શકીએ. હા, પૈસાનું કેવું છે કે આપણે પૈસા વધારે લાવીએ પછી? હા, મતલબ અલગ અલગ પ્લેસમેન્ટમાં બતાવશું. આપણી એડવર્ટાઇઝ તો કન્ટિન્યુ ચાલશે. તો ફોર એક્ઝામ્પલ ફેસબુક ફીડ ઉપર આપણી એડવર્ટાઇઝ બતાવે તો એમાં ઓડિયન્સ વધારે નથી, તો આપણે પૈસા તો આપણે એડવર્ટાઇઝના આપીએ જ છે. બરોબર. ઓડિયન્સમાં આપણે ઓડિયન્સ ફેસબુક ફીડ કે ફેસબુકમાં નથી, ઓનલી ઇન્સ્ટાગ્રામ રીલ્સ વધારે જોઈશે અને સ્ટોરી વધારે જોઈશે. તો બાકીના પ્લેસમેન્ટનું કોઈ સિલેક્ટ કરવાનો કોઈ મતલબ નથી એમાં એડવર્ટાઇઝ બતાવવાનું. રાઈટ. વધારે આપણે ઓડિયન્સ આમાંથી જ મળશે તો આ સ્પેસિફિક સિલેક્ટ કરી લેવાનું. એટલે આપણે જે એડવર્ટાઇઝનું બજેટ છે સારી રીતે યુટિલાઇઝ થાય. બાકી આપણા જે ઉપરનું આપણે સિલેક્ટ કરીશું તો યુટિલાઇઝ નહીં થાય. બતાવશે આપણી એડવર્ટાઇઝિંગ, આપણું જે સ્પેન્ડ છે તે વધી જશે. રીચ છે ને એ થઈ જશે, રીઝન શું કહેવાય એનું, વેચાઈ જાય. હા, વેચાય. આપણી રીચ અલગ અલગ ઓડિયન્સમાં વેચાય છે પ્લેસમેન્ટમાં. 40K હોય ને હા આપણે બધા સિલેક્ટ કરી દઈએ તો એવું હોય કે છે ને આમાં 1000 બતાવે ને પેલામાં હા એવું થઈ જાય. હા, એવું થઈ જાય. અને આ ફેસબુકનું આલ્ગોરિધમ પણ એ રીતના ડિઝાઇન કરે કે જેમાં વધારે ઓડિયન્સ એન્ગેજમેન્ટ હોય પ્લેસમેન્ટ ઉપર, એમાં જ વધારે ફોકસ કરશે. હા, એટલે આમ પણ ડાયરેક્ટ એનું અત્યારે તો એઆઈ યુઝ કરે છે એટલે નહીં કરો તો પણ ચાલે, પણ જ્યારે તમે સ્ટાર્ટિંગ કરો છો ત્યારે એડવાન્સ અને આ જ વાળું કરવાનું, બધું સિલેક્ટ રાખવાનું. એડવાન્સ અને બીજામાં શું થશે, બધામાં બતાવશે. ફેસબુક ઇન્સ્ટાગ્રામ જેટલે બી પ્લેસમેન્ટ છે તે બધામાં બતાવશે. પછી તમારે શું એનાલિસિસ કરવાનું, આગળનું આપણે કેમ્પેન જોશું કઈ રીતે એનાલિસિસ કરવાનું. પછી આપણે સ્પેસિફિક આપણે મેન્યુ પ્લેસમેન્ટ આપણે સિલેક્ટ કરવાનું, કે આપણે આઈડિયા આવી જશે 1-2 મંથ આપણે કન્ટિન્યુ આપણે એડવર્ટાઇઝ રન કરીશું એટલે આપણે આઈડિયા આવી જાય કે કઈ પ્લેસમેન્ટમાં આપણી ઓડિયન્સ છે તે એન્ગેજમેન્ટ વધારે મળે છે. તો આગળનું આપણે જ્યારે ક્લાસ આવશે તો આપણે કઈ રીતે અલગ અલગ એનાલિસિસ કરી શકીએ એ આપણે જોઈ લઈશું. પ્લેસમેન્ટનું ને આ ડિવાઇસનું આઈડિયા આવી ગયો આપણે. ડિવાઇસમાં કઈ કઈ ઓપ્શન છે? એક મોબાઈલ, એક ડેસ્કટોપ. હા, ડેસ્કટોપ એટલે આપણે લેપટોપ અને પીસી. રાઈટ. હા, બંનેનું આપણે અહીંયા ઓપ્શન આપણે સ્પેસિફિક મોબાઈલમાં બતાવું હોય તો આ રીતના આપણે સિલેક્ટ કરી શકીએ. પછી આપણે અહીંયા શો મોર ઓપ્શનમાં આપણે ક્લિક કરીશું તો અહીંયા શું બતાવશે કે સ્પેસિફિક આપણે મોબાઈલ ડિવાઇસથી આપણે કરવું છે, કે જે આઈફોન યુઝર છે એને ટાર્ગેટ કરવા છે અથવા એન્ડ્રોઈડ યુઝરને ટાર્ગેટ કરવા છે. તો અહીંયા આપણે ક્યારે ઓપ્શન મળશે, આપણે અહીંયા સી મોર ઓપ્શનમાં ક્લિક કરશું ત્યારે એ બધું એડવાન્સ ઓપ્શન આપણે મળશે. અહીંયા હું ક્લિક કરું છું તો અહીંયા બંને ઓપ્શન આવે છે. આપણે પહેલા બાય ડિફોલ્ટ આવશે, પણ આપણે જે હાઈ ક્વોલિટી જે પ્રીમિયમ પ્રોડક્ટ છે તો આપણે શું કરીશું કે આપણે આઈફોન જે યુઝ કરતા હોય, આઈફોન અથવા આઈપોડ એવા લોકોને જ આપણે ટાર્ગેટ કરવા છે. તો અહીંયા ઓપ્શન આવશે. પ્લસ તે કઈ વર્ઝન, લેટેસ્ટ વર્ઝનનું પણ અહીંયા ઓપ્શન આવશે, કઈ વર્ઝન તે કરે છે. જેટલું એડવાન્સમાં જશે તેટલું આપણે અહીંયા ઓપ્શન આવે છે. 2.0 છે તે ઓલ્ડ વર્ઝન છે, તો આપણે શું કરવું કે જે લેટેસ્ટ હોય તે આપણે સિલેક્ટ આ રીતના કરી શકીએ. અને મેક્સિમમની કોઈ લિમિટ અહીંયા નથી હોય. આપણે આ રીતના પણ અહીંયા ઓપ્શન છે તે આવી શકે. અને એન્ડ્રોઈડ યુઝરને ટાર્ગેટ કરવા હોય તો અહીંયા એન્ડ્રોઈડ યુઝરનું પણ આવી જાય. અને સ્પેસિફિક આપણે કોઈ સેમસંગનું કોઈ બી સ્પેસિફિક ડિવાઇસમાં આપણે કરવું છે, સેમસંગ A20 છે, સેમસંગ બધી ડિવાઇસ છે, ગેલેક્સી 1 છે, તો સ્પેસિફિક આ રીતના પણ આપણે અહીંયા સર્ચ કરીશું તો આ ઓપ્શન પણ આપણે આવે છે સ્પેસિફિક એન્ડ્રોઈડ યુઝરમાં. અને આયુષ યુઝરનું પણ આપણે કરવું છે કે આઈફોન લેટેસ્ટ હોય એવા લોકોને આપણે દેખાય. તો આપણે શું કરીશું, અહીંયા આઈફોન 13 Pro, 11 Pro બધું અહીંયા મોસ્ટલી બધું અહીંયા આવી જશે. તો આપણે આ રીતના સિલેક્ટ કરી શકીએ. એપલ વોચ છે, 5th જનરેશન, 5th જનરેશન, તો અલગ અલગ આ બધા અહીંયાના છે. અને આપણે ફોર એક્ઝામ્પલ આપણે આઈફોનમાં જ આપણે બતાવવું છે તો અહીંયાથી હું આ શું અહીંયા
એક્સ બટન જ્યાં ક્લિક કરીશ તો ખાલી ઓનલી આઈફોન ને જ બતાવશે, બાકી બીજા છે એક્સ્ટ્રા છે તે નીકળી જશે. Right? બાકી આ આપણે મોસ્ટલી આ ઇમ્પોર્ટન્ટ એટલું બધું નથી, મેન તો એ જ યુટિલાઇઝ થાય છે. આમાં ખ્યાલ આવી ગયો આપણે કઈ કઈ મોબાઈલ ડિવાઇસનું આપણે કરી શકીએ. તો આ આખું આપણે હા એડસેટ લેવલનું આખું આપણે થઈ ગયું છે બરોબર. લોકેશનનું, પરફોર્મન્સ ગોલનું, બજેટ અને શેડ્યુલિંગ. બરોબર, તો અહીંયા સુધી આપણે